30 મિનિટ પગ હલાવો. તમારા ખોળામાં બાબો સૂતો છે ને સુઈ જા. શું કહેવાનું? સુઈ જા. કોરોના વખતે હૈદરાબાદમાં એક મુસ્લિમ યોગ ટીચર છે, એમનો સામેથી સંપર્ક કર્યો હતો, દાદા જોડે વાત કરાવી અને એ બેને કોરોનામાં તો ઘરમાં પેક્યા હતા, આપણે પગ હલાવવાની ક્રિયા ચાલુ કરી. તમે ચલો વિચારો કેટલી વાર દિવસમાં પગ હલાવી શકાય? કેટલી વાર તમે ચાલુ કરો, કેટલી વાર હલાવી શકો? આમ ગણતરી કરો, 1 2 3 4 5 6 કેવી રીતે થાય? એ બેને એક દિવસમાં 18,000 વખત પગ હલાવતા હતા. મુસ્લિમ બેન બરાબર. અને 15 કિલો વજન ઘટાડ્યું. કોરોનાના 3-4 મહિનાની જ વાત આ 15 કિલો વજન. તો આનો જાદુ છે. આ ક્રિયા ખૂબ જ અસરકારક છે. 7 8 7 6। हरिओम फ्रेंड्स, यहाँ पे योगा के साथ साथ आपको फ्रेश जूस पीने का भी मौका मिलता है। तो चलिए फ्लेवर देखते हैं बताओ आज क्या क्या है जूस बना है। आज इसमें मस्त अमरूद, आंवला और कड़ी पत्ता डले हुए हैं और मेन और टेस्ट इतना अच्छा है। मेन इंग्रेडिएंट्स क्या है? मसाला, मसाला, चाट मसाला जो कि अल्पा मैम का है। अल्पा मैम ने बनाया। अल्पा मैम रोज बहुत अच्छे बनाती हैं जूसेस। यहाँ डेली वेराइटी का हमें जूस पीने को मिलता है नहीं? हाँ। वो भी हेल्दी, प्योर हेल्दी। हम लोग यहाँ पे रोज अलग अलग टाइप्स के जूसेस पीने के लिए मिलते हैं और वो भी हेल्दी जूसेस रहते हैं। मतलब घर से बना के, और हमें हाँ, घर के प्रिजर्वेटिव बने नहीं, फ्रेश फ्रेश है ना। घर के बने हुए और फ्रेश, बिल्कुल नहीं। यहाँ आने का फायदा है ना। हाँ। यहाँ के जो साधक आ रहे हैं योगा करने, उनको डबल फायदा। तो यहाँ पे अमरूद, आंवला और करेला, घिया यानी लौकी का जूस बनाया गया है, जिसमें देख सकते हैं अमरूद का पल्प भी है। મયુર આસન છે વિષ નાશક આસન છે, જે આપણા શરીરમાં વિષીલા પદાર્થો હોય છે એને દૂર કરે છે. પદ્મ મયુર આસનથી તો તમે તમારી ક્ષમતા અનુસાર નોર્મલ આસન તો કરી શકીએ ને, આપણે એડવાન્સ આસન ના કરી શકીએ, પણ ડાયાબિટીસ વાળા માટે જે છે મંડુકાસન છે, પશ્ચિમોત્તાનાસન છે, પાદહસ્તાસન છે. જમીને ટચ, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે, કન્ટિન્યુઅસ કરીશું અને રિલેક્સ. બંને પગ સીધા જ રાખીશું ઓર ઓપન કરો. ખીચું બરાબર, શોલ્ડરને બંને શોલ્ડર એક જ લાઈનમાં આવે એ રીતે કરવાનો પ્રયત્ન કરવો. રિલેક્સ. બીજી સાઈડે દેખો તમારા પેટમાં કેટલું મરોડ આવે છે, એને આખું કપડાં નીચોવતા હોય ને એ રીતે નીચોવાનું હોય છે પેટને. બંને પગ સીધા કરી દઈશું. પાન ન ભૂલવું, પાન ન ભૂલવું, પછી સોચ સંચાર, પછી સોચ સંચાર, કણજી વડકે નીમનું, કણજી વડકે નીમનું, દાંતણ શ્રેષ્ઠ ગણાય, દાંતણ શ્રેષ્ઠ ગણાય, લાંબુ આગળ 8 લઈ, લાંબુ આગળ 8 લઈ, તાજું નિત્ય કરાય, તાજું નિત્ય કરાય, પાચન અગ્નિ આપણો, પાચન અગ્નિ આપનો, મોટો છે વિચાર, મોટો છે વિચાર, એનું હંમેશા જતન કરવું, એનું હંમેશા જતન કરવું. નામ અલ્પા ઠાકર. આપણે દરરોજ મળીએ છીએ અહીંયા, અને હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે તો ભૂમિકા નિભાવી જ રહી છું, પણ આમાં અમે કહેવાય ને કે નિઃશુલ્ક અમે એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આને હું એક સેવા જ ગણું છું મારી. અને યોગ ટીચરની ટ્રેનિંગ છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ આપે છે, તે અત્યારે મારી 1લી તારીખથી બેચ ચાલુ થઈ રહી છે ભારત માતા મંદિર વાડી મહાદેવ તળાવની સામે. તો જેને પણ ટીચર બનવું હોય તે અમે 3ય કોચ 1લી તારીખથી સ્ટાર્ટ કરીએ છીએ અલગ અલગ એરિયામાં. પૂનમબેનની પણ શરૂ થઈ રહી છે અને અલ્પાબેનની ખટંબામાં થઈ રહી છે. તો આપ સૌ ટીચર બનો એવી અમને ખૂબ જ ઈચ્છા છે, કારણ કે ટીચર બનવા માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડે ઉંમરનો બાદ નથી રાખ્યો. અને તમને બધાને ખબર છે કે તમે સરસ મજાના અહીંયા 15 દિવસમાં પોતાનામાં બદલાવ જોઈ શકો છો. તો તમારી સાથે 5 જણા પણ જોડાશે અને એમના આશીર્વાદ મળશે તો એ મને એવું લાગે છે કે જીવનનું મૂલ્ય ત્યાં જ છે, અને એ મોટામાં મોટું ગિફ્ટ સમજી શકાય આપણા માટે. આપણે સમાજ પાસેથી તો હંમેશા કંઈક લીધું છે, પણ સમાજને આપવાનો કંઈક અવસર ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ આપી રહ્યું છે. તો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ અલ્પા પટેલ છે.
હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે છું. મારી બેચ 1લી તારીખથી પરશુરામ ગાર્ડન હરિયાળીની પાછળ ચાલુ થાય છે અને હું કેટલાય વર્ષોથી મારો પટેલ ગૃહ ઉદ્યોગ ચલાવું છું. એમાં સિઝનલ બધી જ વસ્તુ હોય છે અને 1થી લઈને 100 માણસ સુધીનું કેટરિંગ બી કરું છું, જ્યુસની બી કરું છું, ટિફિન સર્વિસ બી કરું છું, યોગ ક્લાસ બી ચલાવું છું અને જ્યાં બી જરૂર હોય છે મારી સેવાને લાયક એ પણ કરું છું. ગાયત્રી મંદિરે જ્યારે મારી જરૂર હોય છે ત્યાં પણ હું પહોંચી જાઉં છું. એ શક્તિ બધી આપી છે મને યોગથી અને ગાયત્રી મંત્રથી જ મને આ શક્તિ મળે છે એવું મેં ફીલ કર્યું છે. અને ગુરુદેવ બધા દુષ્યંત દાદાનો હંમેશા મારા ઉપર હાથ હોય જ છે અને આશીર્વાદ આપે જ છે. એનાથી પણ હું ખૂબ આગળ છું. તમારા બધાની બ્લેસિંગથી અને તમારા બધાના આશીર્વાદ અને શુભ વિચારોથી હું ખૂબ આગળ વધવા માંગુ છું. અને મને યોગમાં એડવાન્સ આસન શીખવાડનાર છે રમેશ દાદા, એમનો પણ હું ખૂબ દિલથી ધન્યવાદ કરું છું. કારણ કે જ્યારે અમે લોકોએ પહેલી વાર ટીચર ટ્રેનિંગનું લીધું હતું, હું યોગ ટીચર હતી ત્યારે 500 માણસની બેચ હતી, પહેલી બેચ. એમાં હું સુનિલભાઈ બધા સાથે હતા. ત્યારે એક મહેશ યોગી કરીને આવ્યા હતા. એમાં એમને કીધું હતું કે એડવાન્સ આસન કોને આવડે છે અને એમાં શીર્ષાસન કરો. તો એમાં શીર્ષાસનમાં પહેલું લેડીઝમાં મેં અને જેન્ટ્સમાં ઇન્દ્રજીતભાઈએ કર્યું હતું. એટલે મને પ્રાઉડ ફીલ થાય છે કે જેમને મને શીખવાડ્યું છે એમનો હું જીવનભર આભારી છું કે એમને મને આટલા સારા આસન શીખવાડે છે. થેન્ક યુ સો મચ. આપણે સૌ જે જ્યુસ પણ આપણે અલ્પાબેન તૈયાર કરીને લાવે છે એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા યોગ શીખવાડનાર મારા ગુરુજી દુષ્યંત. અમે અરવિંદ આશ્રમમાં વર્ષો પહેલા તે વખતે અરવિંદ દાદા 5 વાગે શિબિરમાં બોલાવતા હતા, હવે વાઘોડિયા રોડ, અને જવાનું અરવિંદ આશ્રમ. તે વખતે રિક્ષાઓ કશું મળતી નથી, તો અમે ચાલતા અરવિંદ આશ્રમ જવા માટે 4:30 સવા 4 ઘરેથી નીકળી જતા હતા. અને હવે 5 વાગે દુષ્યંત દાદા શિબિરમાં એમનો નિયમ 5:15 આવે તો ગેટ બંધ થઈ જાય, એટલે જે વહેલો આવે તે જ આગળ બેસે. એટલે તે વખતથી અમે દાદાભાઈ યોગ શીખ્યા છે. ઓમ. ટ્રેનરો, યોગ ટ્રેનરો, તમારો પરિચય આપો. મારું નામ વિલોપા રાહુલજી છે. છેલ્લા 10 વર્ષથી હું યોગ સાથે જોડાયેલું છું. ગુજરાત યોગ બોર્ડ સાથે મેં 2020માં ટ્રેનિંગ લીધી હતી, જે અમારા સુનિલ સરને અમે બધા સાથે હતા ટ્રેનિંગમાં. પણ એ વખતે મેં થોડું કામ નહોતું કર્યું કારણ કે થોડું મારું બીજું બધું ડિસ્ટર્બ થઈ ગયું હતું. એના કારણે ગુજરાત યોગ બોર્ડ સાથે મેં સેવા નથી આપી. પણ મને એવું લાગે છે કે મેં જ્યારે 2020માં સર્ટી લીધું હતું ટીચર ટ્રેનિંગનું, એ જ વખત તો જો હું ગુજરાત યોગ બોર્ડ સાથે જોડાઈ હોત તો કેટલા બધા આશીર્વાદ બધાના મને મળ્યા હોત, જે છેલ્લા વર્ષથી મને મળે છે. વર્ષથી જ હું કામ કરું છું, પણ 2020નું સર્ટી લીધેલું હું કામ નથી કરતી. પણ જો પહેલાં મેં આટલું કામ કર્યું હોત તો મને બધા બહુ બધાના આશીર્વાદ મળ્યા હોત. સૌથી પહેલાં જે 10 વર્ષ પહેલાંની વાત કરું છું, તો જે દુષ્યંત દાદા છે એમની જે બુક છે, જે સરે હમણાં બતાવી દાદાએ, એ બુક સૌથી પહેલાં મેં વાંચી હતી. એ બુકમાંથી જ મને એવું થયું હતું કે મારે યોગામાં થોડું આગળ વધવું છે. એ બુક વાંચીને જ મેં યોગા શીખી હતી સૌથી પહેલાં. પછી મને એવું થયું કે કંઈક મારે યોગામાં આગળ વધવું છે અને પછી મેં યોગ નિકેતનથી સ્ટાર્ટ કર્યું. 10 વર્ષથી હું યોગામાં છું અને ગુજરાત યોગ બોર્ડ સાથે બહુ જ સારું મને એટલું માન મળ્યું છે, સન્માન મળ્યું છે. એટલે તમે પણ એક યોગા ટીચર બનો અને ટ્રેનિંગ લો અને તમે પણ એટલા જ આગળ આવશો અને તમને એટલું સુખ અને પ્રાપ્તિ થશે કે તમે એટલા ખુશ થશો કે જ્યારે તમને બધાના આશીર્વાદ મળે છે કે કોઈનું ડાયાબિટીસ દૂર થયું, કોઈનું થાઇરોઇડ દૂર થયું, કોઈનું વજન દૂર થયું, વજન ઓછું થયું, તો જે આશીર્વાદ મળે છે તે તમારા માટે તમને એટલું આમ આનંદ ઉત્પન્ન થશે ને કે મારી ખુશી હું વ્યક્ત નથી કરી શકતી. 30 મિનિટ પગ હલાવો. તમારા ખોળામાં બાબો સૂતો છે ને, સુઈ જા. શું કહેવાનું? સુઈ જા. આલા. પણ તમે એમ કહો સુઈ જા, તો બાબો બહાર. સુઈ જા કરો બાબો, એટલે આપણે રીતમમાં લાવવાનું. બાબો સુવડાવીએ છે એ જરા વ્યવસ્થિત સૂવો જોઈએ. સુઈ જા રે, સુઈ જા. બોલો, લાડકડા વીર મારા સુઈ જા, લાડકડા વીર મારા સુઈ જા. કોડીલા કુંવર સુઈ જા, કોડીલા કુંવર સુઈ જા. તું રોઈશ તો તારા દાદાજી દુભાશે, વીર મારા સુઈ જા. હવે બીજો ભાગ. કોરોના વખતે હૈદરાબાદના એક મુસ્લિમ યોગ ટીચર છે, એમનો સામેથી સંપર્ક કર્યો હતો, દાદા જોડે વાત કરાવી અને એ બેને કોરોનામાં તો ઘરમાં પેક્યા હતા, આપણે પગ હલાવવાની ક્રિયા ચાલુ કરી. તમે ચલો વિચારો કેટલી વાર દિવસમાં પગ હલાવી શકાય? બેન કેટલી વાર તમે ચાલુ કરો કેટલી વાર હલાવી શકો? આમ ગણતરી કરો, 1 2 3 4 5 6 કેવી રીતે થાય? એ બેને એક દિવસમાં 18,000 વખત પગ હલાવતા હતા.
મુસ્લિમ બેન છે, મુસ્લિમ બેન. બરાબર. અને 15 કિલો વજન ઘટાડ્યું. કોરોનાના 3-4 મહિનાની જ વાત આ. 15 કિલો વજન. તો આનો જાદુ છે. આ ક્રિયા ખૂબ જ અસરકારક છે. આ એક્ટિવિટીમાં 40 વર્ષ થયા તો 12 તારી 36 3 ટપ તો થઈ ગયા. પેલા ગામે ગામ જવાનું, બસમાં જવાનું, કોઈ કઈ ગાડી મૂકવું ના, ગાડું નહીં, બસમાં લાવો, એસટીમાં જવાનું. એટલું યાદ રાખો કે જોરથી બોલો અચાનક, હજુ જોરથી બોલો અચાનક, ઉપડી જશો, શું કરશો? એટલે બીમારી, રોગથી બીમારી નથી આવતી, વિચારોથી બીમાર. મને ડાયાબિટીસ છે, મને ડાયાબિટીસ છે, એ ભૂલી જાઓ. હું સ્વસ્થ છું, બોલો હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું. કોઈ પૂછે તમને ડાયાબિટીસ, અરે ડાયાબિટીસ તો મટી ગયો. લોકો તમને યાદ કરાવે છે એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ડિસ્ચાર્જ થતો હોય. વાત સાચી કે ખોટી? અને સાહેબ જો આ વાત કેવી છે, સુનિલભાઈ મને કે દુષ્યંત આ પગ હલવાની વાત છે ને શીરા જેવી છે. જેમ શીરો આમ મૂક્યા ને ઉતરી જાય, બોલો આ પગ હલાવવાની વાત ઉતરી જાય કે ના ઉતરી જાય? કોઈ બીજી મગજમારી બંધ નહીં પડવાનું, પગ જ હલાવવાનું. અને ચેલેન્જ મારીને હું કહું છું કેટલા, કારણ કે ગવર્મેન્ટ તરફથી 75,000નો એવોર્ડ મેળવવો એ કે હેલો છે પગ હલાવવાથી. સરકાર પણ વિચારે ભાઈ દવા લેવાની, દવા જ નહીં, હોમિયોપેથી દવાને કશું નહીં, પગ જ હલાવવાના. આ થાકી જાય એટલે બીજો પગ હલાવવાનો. બોલો કેવું લાગ્યું તમને? આ પહેલા જે બતાવીએ છો તો ગમે છે? પછી પિક્ચર જોવું છે તો સુનિલભાઈ પિક્ચર થાય છે. એનું યશ અને જશ છે એ અરવિંદ આશ્રમ છે, ગાયત્રી પરિવાર છે, બ્રહ્માકુમારી સંસ્થા છે, એ બધી સંસ્થામાં ફરું. ચલો પહેલો પ્રોગ્રામ તમને આવડી ગયો પગ હલાવવાનો.